નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 6 વિષય વિજ્ઞાન સ્વ અધ્યયન પોથીનો પાઠ નંબર 9 વિદ્યુત તથા પરિપથની વાત કરવાના છીએ। તો મિત્રો અહીંયા પાઠ નંબર 9 નું આ રીતનું સંપૂર્ણ સોલ્યુશન છે। મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। બીજું કે મિત્રો આપણી YouTube ચેનલ પર ધોરણ 6 ના સ્વાધ્યાયન પોથીના દરેક વિષયના સોલ્યુશન મૂકેલા છે, જે તમને મારી YouTube ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે। તો બીજું મિત્રો શરૂ કરીએ આપણે ધોરણ 6 વિષય વિજ્ઞાનની સ્વાધ્યાયન પોથીનો પાઠ નંબર 9 વિદ્યુત તથા પરિપથ। નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચા વિકલ્પની સામે ખરાની નિશાની કરો। પહેલું, આપેલા પદાર્થો પૈકી કયો પદાર્થ વિદ્યુત સુવાહક નથી? તો કાચનો ટુકડો। આપેલા પદાર્થ પૈકી કયો પદાર્થ વિદ્યુત અવાહક છે? તો દોરો। ત્રીજું, કઈ માછલી પોતાના શરીરમાં વીજળી ઉત્પન્ન કરી શકે છે? રે ફિશ। ચોથું, વિદ્યુત કોષ દ્વારા ઉત્પન્ન થતો વીજ પ્રવાહ કેવા પ્રકારનો હોય છે? ડીસી। નીચેના પૈકી કયો પદાર્થ વિદ્યુતના સુવાહકો છે? આપેલા ત્રણેય। છઠ્ઠું, વાયરમેન દ્વારા ઉપયોગમાં લેવાતા સાધનો જેવા કે ટેસ્ટર, પકડ, સ્ક્રૂડ્રાઈવરના હાથા પર રબર કે પ્લાસ્ટિકનું આવરણ ચડાવેલું હોય છે, કારણ આપો। વાયરમેન દ્વારા ઉપયોગમાં લેવાતા સાધનો પર પ્લાસ્ટિકનું આવરણ હોવાથી તે વિદ્યુત અવાહક બની જાય છે અને કરંટ લાગવાની સંભાવના ઓછી થઈ જાય છે। તેથી વાયરમેન દ્વારા ઉપયોગમાં લેવાતા સાધનો જેવા ટેસ્ટર, પકડ, સ્ક્રૂડ્રાઈવરના હાથા પર રબર કે પ્લાસ્ટિકનું આવરણ ચડાવેલું હોય છે। નવમું, નીચેની વિગતને આધારે પ્રશ્ન નંબર 7 થી 9 ના જવાબ આપો। રમેશ વિદ્યુત પરિપથ બનાવે છે જે આકૃતિ 1, 2, 3 માં છે। 3 વખત વિદ્યુત પરિપથ જોડવા છતાં વિદ્યુત બલ્બ પ્રકાશિત થતો નથી। વીજ પરિપથની આકૃતિનો અભ્યાસ કરી બલ્બ પ્રકાશિત ન થવાનું કારણ? તો પેલી આકૃતિ છે એમાં બલ્બ પ્રકાશિત નથી થતો કારણ કે ખુલ્લો પરિપથ છે, એટલે સ્વિચ જોડેલી નથી। ત્યાર પછી બીજી આકૃતિ છે તો એમાં બલ્બ પ્રકાશિત થતો નથી કારણ કે બેટરીના જો બંને પ્લસ પ્લસ છેડા છે એ જોડેલા છે, તો બલ્બ પ્રકાશિત નથી થતો કારણ કે બેટરીના ધ્રુવો ઊંધા જોડાયેલા છે। ત્રીજી આકૃતિ આવે છે એમાં બલ્બ પ્રકાશિત થતો નથી કારણ કે બલ્બનો ફિલામેન્ટ તમે લેમ્પ જોવો તો ઉડી ગયેલો છે। ત્યાર પછી આકૃતિ નંબર 3 છે એના આધારે રમેશને તેની ભૂલ સમજાઈ ગઈ। તેણે એવો પરિપથ બનાવ્યો કે વિદ્યુત બલ્બ પ્રકાશિત થાય છે, તો રમેશે બનાવેલ પરિપથની આકૃતિ દોરો। તો આ રીતની મિત્રો રમેશે બનાવેલ પરિપથની આકૃતિ થશે। આ મુજબની તમારે આકૃતિ દોરવાની થશે। ત્યાર પછી પ્રશ્ન નંબર 10 આવે છે, પરિપથમાં વિદ્યુત સ્વિચ શા માટે મૂકવામાં આવે છે? વિદ્યુત પરિપથમાં જોડેલી સ્વિચ વડે વિદ્યુત પ્રવાહનું વહન ચાલુ તેમજ બંધ કરી શકાય છે। સ્વિચને બંધ સ્થિતિમાં એટલે ઓન સ્થિતિમાં લાવવાથી બલ્બમાં વિદ્યુત પ્રવાહનું વહન શરૂ થાય છે। આથી બલ્બ પ્રકાશિત થાય છે। જ્યારે બલ્બને વાપરવાની જરૂર ન હોય ત્યારે સ્વિચ ચાલુ સ્થિતિમાં બંધ એટલે ઓફ સ્થિતિમાં લાવવાથી પરિપથમાં વિદ્યુત પ્રવાહ વહેતો બંધ થાય છે। આથી બલ્બ પ્રકાશિત થતો નથી। આમ સ્વિચ વડે તેની સાથે જોડાયેલ વિદ્યુત ઉપકરણ ચાલુ બંધ કરી શકાય છે। ત્યાર પછી 11મું આવે છે, કયા કારણોસર વિદ્યુત બલ્બ ઉડી જાય છે? શોર્ટ સર્કિટ, ઓવરલોડિંગ, વીજ પ્રવાહ વગેરે કારણોસર વિદ્યુત બલ્બ ઉડી જાય છે। ત્યાર પછી ચોમાસાની ઋતુમાં ફ્યુઝ બદલાવવામાં તમે કઈ તકેદારી રાખશો? ચોમાસાની ઋતુમાં ભેજવાળું વાતાવરણ હોય છે, આથી ફ્યુઝ બદલાવતી વખતે આપણા હાથ કોરા હોવા જોઈએ તેમજ પલળેલા હાથથી ફ્યુઝ બદલાવવો જોઈએ નહીં। ત્યાર પછી 13મું આવે છે, નીચેની આકૃતિ મુજબ એક બલ્બ 2 વાયર સેલની મદદથી વિદ્યુત પરિપથ બનાવો। તમારા ઘરમાં ઉપયોગમાં લેવાતી હોય તેવી 10 વસ્તુ લો અને બંને છેડા વચ્ચે વાયર સ્પર્શમાં રહે તે રીતે મૂકીને વિદ્યુત પ્રવાહ સુવાહક ને અવાહકમાં વર્ગીકરણ કરો। તો વિદ્યુતના સુવાહક લોખંડનું ચપ્પુ, સોયા, ચમચી, તાંબાનો વાયર, લોખંડનો નાનો ટુકડો, અને વિદ્યુતના અવાહકો છે એમાં ટેસ્ટરનો હાથો, કુકરનો હાથો, ફૂટપટ્ટી, પ્લાસ્ટિકની બોલપેન, પ્લાસ્ટિકની બોટલ। ત્યાર પછી 15 છે પ્રશ્ન એટલે કે 14મું આવે છે, આપણી બુકમાં અહીંયા ક્રમમાં ભૂલ છે।
વૈજ્ઞાનિક કારણ આપી સમજાવો. વાયરિંગ કરતી વખતે ઇલેક્ટ્રિશિયન હંમેશા રબરના સ્લીપર પહેરેલા રાખે છે, કારણ કે રબરના સ્લીપર એ વિદ્યુત અવાહક છે, તેમાંથી વીજ પ્રવાહ પસાર થઈ શકતો નથી, માટે ઇલેક્ટ્રિશિયન રબરના સ્લીપર પહેરે તો કરંટ લાગવાની સંભાવના ઘટી જાય છે. ત્યાર પછી 16મું છે, તમારા ઘરમાં બલ્બ બદલાવા માટે તમારે લોખંડના બદલે લાકડાનું ટેબલ વાપરવું જોઈએ. લોખંડનું ટેબલ વિદ્યુત સુવાહક છે. બલ્બ બદલાવતી વખતે લોખંડનું ટેબલ હોય તો ક્યારે કરંટ લાગવાની સંભાવના વધી જાય છે, ત્યારે લાકડાનું ટેબલ વાપરવું જોઈએ, કારણ કે લાકડાનું ટેબલ છે વિદ્યુતનું અવાહક છે. તો મિત્રો આ તો આપણું સ્વઅધ્યયન પોથી ધોરણ 6 વિષય વિજ્ઞાનનું ચેપ્ટર નંબર 9 વિદ્યુત તથા પરિપથનું સંપૂર્ણ સોલ્યુશન. મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો. બીજું કે મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ 6ના સ્વઅધ્યયન પોથીના દરેક વિષયના સોલ્યુશન મૂકેલા છે, જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે.